નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। હું તમને એક એરંડો બતાવું છું। આ એરંડો તમે જોઈ લો। આ એક એરંડો છે ને, ઉતાર સારો છે। 4 વાર સુધી 5 વાર સુધી તો રાખવું હોય તો રહી શકે છે। આ એરંડાની માળ તણ જોઈ લો તમે। આવા એરંડા તમારા ઘરની આજુબાજુ પડતર જગ્યા હોય તો તમે એરંડા રાખો તો 12 મહિના સુધી તમારું ખર્ચાનું પૂરું કરે છે। અને આ એરંડો 5 વર્ષ સુધી રાખવો હોય ને તો પણ રહી શકે છે। દાખલા તરીકે ઉકરડો હોય તો ઉકરડા ઉપર આવે એ રીતે એરંડા આ જો કટિંગ કરી દીધેલો છે ને ગવાને બહુ માળ્યો આવી હતી, કટિંગ કરી દીધો। ઉકરડાની આજુબાજુ તમારે વાવી દેવાના બે ત્રણ એરંડા એટલે તમને સારામાં સારું ઉતારા લે ને ખર્ચા તમારા ઘરમાં પૂરું કરે હારી। તમે જો આવી રીતે એરંડો રાખશો ને, એક ખાલી અને કેટલી જગ્યા જુઓ, પડતર જગ્યા હોય ને આપણે ઉકરડો કરતા હોય એને બાજુમાં હમણાં પાન પડે તો પણ ખાતર થાય, નુકસાન કરે નહીં। આનું પત્તું પણ પાકું હોય, તમારું માથું દુખતું હોય તો એનું પાન પણ તેલ ચોપડી અને પછી પાને તમે એવાને બાંધો ને તો માથું પણ ઉતરી જાય। પહેલાં વડીલો એવું કરતા। માટે જો આવી રીતે તમે સરસ રીતે એરંડો વાવજો, તમને નુકસાન નહીં દે। પડતર જગ્યાઓમાં પડી જ હોય આપણે, એટલે એમાં 1-2 એરંડા વાવી દેવાના। 12 મહિના પછી ખર્ચા તમારે બીજા પૈસા જ ના લાવવા પડે, એટલો પૈસો હારી એરંડો આપે તમને। તમારે સાચવણી ઉપર જાય તો ખર્ચા શું બીજું પણ લાવી શકો, એટલો પૈસાનો ભાવ હોય એ પ્રમાણે તમને એરંડા ચોખ્ખા કરી દેવાના પછી વેચવાના। આવી રીતે એરંડો વાવી દેજો, પડતર જગ્યા નિષ્ફળ ના જાય। ધન્યવાદ ખેડૂત મિત્રો। જય જવાન જય કિસાન।